ભાવનગર શહેર નાગવાડા વિસ્તાર નજીક હત્યાનો બનાવ બનવા પામ્યો છે। દિનેશભાઈ ચૌહાણ નામના વ્યક્તિની કરપીણ હત્યા કરવામાં આવી છે। મૃતક વ્યક્તિ ભરતનગર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા હતા। મિત્રના કાકાની દીકરી સાથે અલ્પેશ સોલંકી નામનો વ્યક્તિ વોટ્સએપ પર તેમજ ફોનમાં વાતચીત કરતો હોય, જે બાબતે ઠપકો આપવા જતાં છરી વડે હુમલો કરાયો હતો। આ બનાવમાં દિનેશભાઈ ચૌહાણ નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। અન્ય એક અલ્પેશભાઈ ચૌહાણ નામના વ્યક્તિની સારવાર ચાલી રહી છે। બનાવમાં બી ડિવિઝન પોલીસે મુખ્ય આરોપી અલ્પેશ સોલંકી તેમજ તેના મિત્ર રાહુલ સોલંકી, સુરેશ સોલંકી અને કાંજી ડાભી નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। બનાવ બાદ હત્યારાઓ તમામ ફરાર થઈ ચૂક્યા છે, જેને પકડી પાડવા બી ડિવિઝન પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઘોઘારોડ પોલીસ સ્ટેશનના જે અકવાડા વિસ્તાર જે છે ત્યાં નાથિયા તળાવની બાજુમાં જે જત વિસ્તાર છે ત્યાં ગઈ રાતે મારામારીનો બનાવ બનેલ, જેની એક ફરિયાદ દાખલ કરેલી છે। જેમાં જે ફરિયાદીના જે મામા જે છે તેના જે ભાગીદારની દીકરી સાથે આ કામનો જે આરોપી જે છે અલ્પેશ સોલંકી એ ફોનથી તથા વોટ્સઅપથી જે વાત કરતો હોય, આ કામના જે સાહેદોને તથા તેના ફેમિલી મેમ્બર્સને આ વાત ગમતી નહીં હોય, જેથી ગઈકાલે રાતે તેઓ 5 જણા ફરિયાદી અને તેના મામા અને બીજા 3 સાહેદો અહીંયા ઠપકો આપવા માટે આવેલા, જેથી આ કામના આરોપીઓ જે છે તેની સાથે બોલાચાલી થઈ અને ઉશ્કેરાઈ ગયા અને જે છરી વડે આ કામના જે ફરિયાદી જે છે તેના મામાના શરીર પર આડેધડ છરીના ઘા માર્યા। બાદમાં જે આ ભોગ બનનાર દિનેશભાઈને સટ્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને ફરિયાદ લેવામાં આવેલી અને આજે વહેલી સવારે તેઓનું મૃત્યુ થતાં હત્યાનો ગુનો બનેલો છે। આ કામે ગઈ રાતે પીઆઈ શ્રી કુરેશી અને પીએસઆઈ શ્રી મોરડિયા દ્વારા કોમ્બિંગ કરી આ કામના જે ચારેય જે બી આરોપી છે જે છે રાહુલ, અલ્પેશ અને સુરેશ જે છે એ લોકોને પકડી પાડી અને હાલમાં તેઓને હસ્તગત કરેલ છે અને આ કામે પીઆઈ શ્રી કુરેશી નાઓ તપાસ ચલાવી રહ્યા છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।